स्वाध्याय 9.3 क्वेश्चन नंबर 10 શું કહે છે e⁻x 10y dx plus 1 minus e⁻x sec square y dy is equal to 0. चलो ओके શું કરીશું પહેલા તો dx ને dy ને સામસામા તો લઈ જઈએ પછી વિચારીએ શું કરવું તો આપણે ચલો dx ને સામે લઈ જઈએ ઓકે તો ચલો શું થાય 1 minus e⁻x sec square y dy is equal to minus ડન છે ચાલો હવે જુઓ તો પોતપોતાના ઘરે જાય છે x x ના ઘરે y y ના ઘરે તો જુઓ તો શું કરવું પડે 10y છેદમાં 1 minus e⁻x છેદમાં તો ચલો શું આવશે સોરી આપણે લખીએ છીએ ને શું લખીએ છીએ વિયોજનીય ચલની રીત મુજબ તો ચલો શું આવશે sec square y upon 10y minus चलो બંને બાજુ સંકલન લેતા તો ચલો અહીંયા શું આવશે इंटीग्रेशन ऑफ અહીંયા 10y છે અહીંયા dy છે તો ઉપર sec square y ને શું કહેવાય એક વખત લખીએ છોડો ને પછી સ્ટેપ વધારીએ શા માટે મારે ચેન્જ કરવું છે જુઓ યસ ને શું કર્યું મેં માઈનસ કોમન કાઢી લીધું ચલો હવે શું કરી દઈએ જો આનું વિકલન આ છે આનું વિકલન આ જ છે डन છે તો ચલો શું કરીએ બોલો d by dy of 10y upon 10y dy અહીંયા d by dx of डन છે ચલો બેમાં log mod આવશે તો આપણે log સીટ લઈશું કારણ કે બે log mod આવે છે તો ચલો શું આવશે બોલો therefore log mod 10y बराबर log mod चलो હવે આ log ને કેન્સલ કરવો હોય તો પહેલા સીધો કેન્સલ ન થાય સરવાળાનું રૂપાંતર કેમાં થાય પહેલા ગુણાકારમાં પછી બે બાજુથી એક એક વખત log કેન્સલ થાય તો ચલો શું આવે કેમ ભાગાકારમાં જાય ભાઈ હા આવું જ રહી ને ભાઈ શીખવાડું જો log આ બે નો ગુણાકાર તો log ઉડી ગયું હાલો આવડી ગયું ઈશા જવાબ કેમ છે આજ છે ચલો સમજ પડી ગઈ ડન છે ઓકે ગણવો છે અત્યારે કે પછી ગણશો પછી ઓકે ચલો મને 10 વાગ્યા સુધી ભણાવો દો 10 વાગ્યા પછી ગણો चलो नेक्स्ट क्वेश्चन नंबर 11 सर હવે આમાં શું ફેર છે 1 થી 10 દાખલા જુઓ તો આપણે જે ભણ્યા તે તો બધામાં અચળાંક પ્લસ c આવ્યો છેલ્લે એટલે એ અનિયત પોર્શન હતો આ પણ અનિયત પોર્શન જ છે આમાં પણ પ્લસ c આવશે પણ છેલ્લે શરત આપી છે કારણ કે ઉકેલ કેવો બનાવવાનો છે વિશિષ્ટ યાદ કરો વ્યાપક ઉકેલમાં અચળાંક છેલ્લે આવે વિશિષ્ટમાં અચળાંક છેલ્લે આવે નહીં હાલો રેડી છે તો આપણે આમાં બી આ જ રીત કરવાની પણ છેલ્લે જ્યાં સી જવાબ આવે ને પછી કન્ડિશન મૂકવાની જો કન્ડિશન આપેલી છે ચારે ચાર દાખલામાં કન્ડિશન છે પહેલા દાખલામાં શું છે 0 હોય ત્યારે y ની 1 x 2 હોય ત્યારે y 0 x 2 હોય ત્યારે y 2 અને x 0 હોય ત્યારે y 1 રેડી છે ને ક્વેશ્ચન નંબર 11 12 13 અને 14 ડન
ચલો લેતા જઈએ 1 by 1 એટલે 1 થી 10 દાખલા રીત સેમ ટુ સેમ જ લાગુ પડશે. ઓકે ચલો શું છે x³ પ્લસ x² dy by dx શરત શું આપી છે x is equal to 0 ત્યારે y is equal to 1. ચલો શું કરીશું બોલો પોતપોતાની ઘેરે મોકલવાના છે એટલે આ dx આ બાજુ આવશે તો આખો x પોર્શન છે સીધો છેદમાં આવશે એટલે બધું x બાજુ આવશે અને y બાજુ કોઈ રહેશે નહીં એટલે 1 રહેશે. તો ચલો શું કરી દઈએ વિયોજનીય ચલની રીત મુજબ બોલો શું આવે dy is equal to ચલો ડન છે. ઓકે ચલો હવે શું કરીશું બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા તો ચલો શું આવશે બોલો integration of 1 dy is equal to integration of કેવું લાગે છે આમાં કઈ કરાય એવું છે છેદને અંશમાં લા નો ગોઠવા છેદમાં અવયવ તો પાડીએ છેદમાં અવયવ પાડો તો x² કોમન x plus 1 કોમન x plus સાચું અને છેદમાંથી x કોમન કાઢવો છે કે રહેવા દેવું છે નો x કોમન નથી કાઢવો કારણ કે હતું એનું એ જ પાછું આવશે છોડો કારણ કે છેદ જેવું કઈ આવતું છે ચલો છેદમાં હરખું ગોઠવી દો અહીંયા y આવી ગયું ને y ઓકે y સમજાયું ને ચલો અહીંયા શું આવે 2x² plus x upon x plus 1 અને x² plus 1 अब क्या करेंगे आंशिक अपूर्णांक याद છે ઉચિત છે કે અનુચિત છે ઉચિત એલા ઉચિત ઉચિત છેદની ઘાત અંશ કરતા વધારે છે પરફેક્ટ જ છે છેદમાં કેટલી ઘાત છે 3 અંશમાં કેટલી ઘાત છે તો ઉચિત આંશિક અપૂર્ણાંક લાગુ પડશે એટલે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી ડાયરેક્ટ આંશિક અપૂર્ણાંક ચાલુ ઓકે તો ચલો શું કરીશું હવે આંશિક અપૂર્ણાંકની રીત મુજબ ચલો શું આવશે રકમ બોલો રકમ શું છે 2x² by x upon x plus 1 x² plus 1 is equal to very good a upon x plus 1 very good ચાલો ડન છે ક્રોસ ગુણાકાર કરીએ તો સામેનો છેદ ઉડી જાય તો અહીંયા શું વધે એન્જલ 2x² plus x ચલો a નો મલ્ટીપ્લિકેશન કરો તો આની સાથે ચલો bx plus c નું મલ્ટીપ્લિકેશન bx² plus bx plus cx plus હાલો સામસામા સરખાઈ દેવા છે તો ચલો x² નો સહગુણક બોલો તો આપણે આ બાજુ કરી દઈએ આ બાજુ કોણ છે સહગુણક x² નો a plus b ચલો a plus b is equal to 2 હાલો ડન આગળ b plus c is equal to 1 લાગે ને સંકલનમાં પાછા આવી ગયું સંકલન આવ્યું એવું લાગે ને પાછું ચાલ હાલો ડન છે ચાલ ઓકે છે વધી આગળ ચાલો હવે શું કરીશું 3 ચાલશે 3 સમીકરણ છે કોઈ પણ ગમે મારી મચડીને ભેગું કરીએ કંઈક ચલો આમાં કરતા બનાવીએ પેલા જો a બરાબર -c તો જ્યાં જ્યાં a દેખાય ત્યાં -c મૂકીએ તો
તો અહીંયા માઇનસ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2. તો આ સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1. બોલો રેડી ને? એટલે આ ભાઈને આપણે અહીંયા લઈએ. ડન. તો જો આપણે લોપ કરી દઈએ તો સી નો લોપ થઈ ગયો. ચલો સી નો લોપ થઈ ગયો. ડન છે. ચલો બી પ્લસ બી શું થાય? 2b ઇઝ ઇક્વલ ટુ 3. તો b ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવ્યો? ચલો b ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 3/2. ચલો આ b ની કિંમત આપણે અહીંયા મૂકીએ. તો ચલો 3/2 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1. તો c નો આન્સર શું આવશે? -1/2. અને આ -1/2 અહીંયા મૂકીએ તો એનો આન્સર શું આવશે? +1/2. ચલો આ બધા ભાઈઓને આપણે ક્યાં મૂકવાના? અહીંયા મૂકવાના. ઓકે છે? અહીંયા એટલે આપણે ડાયરેક્ટ સંકલનમાં મૂકવાનું. ચલો મૂકીએ. બોલો સંકલન શું હતું? જઈએ આગળ. ચલો શું આવશે? પરિણામ 1 પરથી યાદ કરો. ચલો પરિણામ 1 શું હતું? અહીંયા y, અહીંયા ઇન્ટિગ્રેશન. ચલો પછી a અપોન, a ક્યાં છે? 1/2 અપોન, પછી પ્લસ bx પ્લસ c. ચલો bx પ્લસ c अपॉन. चलो डन છે. चलो अब क्या करेंगे इसका? संकलन आवड़े છે? અહીંયા log mod પતી જશે. હાલો આમાં અલગ અલગ છેદ વિભાજન પછી વિકલન સેટ કરીએ. ઓકે ચલો તો અહીંયા આવશે y is equal to 1/2 log mod x plus 1. હાલો આનું કામ પતી ગયું. પ્લસ 3/2 इंटीग्रेशन x अपॉन x स्क्वायर प्लस 1. सही ना? चलो પછી -1/2 इंटीग्रेशन 1 अपॉन x स्क्वायर प्लस 1 dx प्लस c1. हेलो डन છે. चलो હવે વિચારો તો કેવી કેવી રીતે સંકલન થશે? આનું વિકલન અહીંયા છે એટલે 2 વડે ગુણવાનું, 2 વડે ભાગવાનું. એટલે આપણે અહીંયા શું કરીએ? અહીંયા 2 વડે ભાગીએ તો અહીંયા 2 વડે ગુણીએ. હાલો ડન છે. તો ચલો શું થશે? જો તો d/dx of x square plus 1 આવી ગયું. તો ડાયરેક્ટ log mod મૂકી દઉં. ચલો તો શું આવશે બોલો? therefore y is equal to 1/2 log mod x plus 1 plus 3/4 log mod x square plus 1. सही ने? चलो -1/2 tan inverse x plus c. બસ આ ઇનફ છે, કારણ કે હજી તો આમાં ઘણું બધું થાય કરવું હોય તો ઘણા ભાઈઓ ભેગા થાય, 1/2 કોમન નીકળે, આવું કંઈ કરવાની આપણે જરૂર છે નહીં. આ આપણો આન્સર. પણ સર હવે આમાં એક શરત આપેલી છે. આન્સર તો આવી ગયો પણ આ તો હજુ વ્યાપક આવ્યો ને. હજી આપણે c ની કિંમત મેળવવાની, એટલે આપણે આને આપી દઈએ ઇક્વેશન નંબર 2. ચલો હવે c ની કન્ડિશન શું હતી બોલો? ચલો શું છે કન્ડિશન? અહીં x is equal to 0 ત્યારે y is equal to 2, y is equal to 1 આપેલ છે. ડન. તો ચલો હવે જ્યાં જ્યાં આની અંદર જો xy તમને દેખાતા છે, જ્યાં જ્યાં xy દેખાય ત્યાં કિંમત મૂકતા જાવ એટલે તમને અચળાંક c મળશે. જેવો c મળશે એટલે c ને પાછો ઇક્વેશન 2 માં મૂકી દેવાનો એટલે વિશિષ્ટ ઉકેલાઈ જાય. સમજાઈ ગયું? ચલો મૂકો. હાલો બોલો શું લખું મેં? 1. વેરી ગુડ. 1/2 log 1. સરસ ને? 0 + 1. ચલો પ્લસ 1 log 1 જ. ઓકે -1/2 0 ગયો 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 બધાય ગયા. શા માટે? 0 0 0.
તો c is equal to therefore c is equal to 1. ચલો તો આપણે જવાબ મળી ગયો. શું મળ્યો જવાબ બોલો? અહીંયા આ જવાબ છે ને. પરિણામ 2 પરથી y is equal to 1/2 log mod x plus 1 plus 3/4 log mod x square plus 1 minus 1/2 tan inverse x plus 1. આ તમારો જવાબ. ઓકે મિત્ર, નહીં મજા આયેલા? નો જાય. ઓકે અચ્છા ક્લિયર છે. વધીએ આગળ. ચાલો જુઓ તો નેક્સ્ટ ક્વેશ્ચન કેવું લાગે. જો આ દાખલો જો કેવડો છે. 4 માર્ક્સમાં આવશે. આવી ગયેલો છે ઘણી વખત, હમાતું નથી. જો 30%માં આવડો દાખલો છે. અહીંયાથી સ્ટાર્ટ થશે અને અહીંયા પૂરો થશે. ઓકે છે. 4 માર્ક્સમાં આવશે. ડન. 4 માર્ક્સમાં આપણે આવવાનો છે ને દાખલો એક. એટલે આના પછીના બધા દાખલાઓ 4 માર્કમાં છે. આ 4 દાખલાઓ વિશિષ્ટ ઉકેલ વાળા. ઓકે ચલો વધીએ આગળ. ચલો ક્વેશ્ચન નંબર 12 ના 12 બોલો. x square minus 1 divided by dx is equal to 5. જ્યારે x is equal to 2, oh x is equal to આવડશે. જો તો શું કરશું? ઓહન ઘેરે મોકલી દઈએ સીધું જલ્દી પાછી. ક્યાં ભાઈ સંકલન કરવા તો દે કંઈક. શું આવશે અહીંયા? વિયોજનીય ચલની રીત મુજબ. તો અહીંયા આવે dy 1/x into ડન છે. ચાલ પછી બંને બાજુ સંકલન લેતા. તો અહીંયા આવે ઇન્ટિગ્રેશન ઓફ 1 dy. અહીંયા આવે ઇન્ટિગ્રેશન ઓફ x minus 1 x plus 1. આવડી ગયું. હવે શું કરવાનું? આન્સર કે પણ આવડશે તો અહીંથી છોડ દઉં. આવડી જાય ને? સમજ પડી ગઈ ને? a/b/c/abc મેળવવાના. abc પણ સીધી રીતે જ મળે. યાદ કરો 3 લીટીમાં abc મેળવીએ છીએ. x બરાબર 0 તો x બરાબર 1 તો અને x બરાબર -1 તો ખબર કેમ પડે? સીધી રીતમાં મળે છે, સીધી રીતે નથી મળતા. યસ 3 જેટલા બી હોય સુરેખ હોય ને તો સીધી રીતે મળે. જો દ્વિઘાત થઈ ગયો તો સીધી રીતે મળે. ઓકે છે. ચાલો વધીએ આગળ. ક્વેશ્ચન નંબર 13 cos of a belongs to -1 to 1. X is equal to 0 and y is equal to 0. चलो क्या करेंगे सर? आ तो परिमाण वगैरનો ભાઈ છે. આપણું ચેપ્ટર અત્યારે જે ભણીએ છીએ વિકલ સમીકરણ તો બધા મળ્યા. નોટ કર્યું કઈ? કેવો જવાબ મળે છે નોટ કર્યું? આ જૂનું છે કે નવું છે? નહીં નવું છે લગભગ. જૂનું લોડ થઈ ગયું ને? છોડો પછી નથી ને આગળ.
ઓકે કઈ નહીં. જુઓ સાંભળો, આ દાખલો છે, આની કક્ષા કેટલી? પરિમાણ 1 થી 10 દાખલા બધે જુઓ તો કક્ષા કેટલી? પરિમાણ. અને હવે અત્યારે રહેલો દાખલો 13 નંબર જુઓ તો કક્ષા કેટલી? એ મિત્ર, ઓય મિત્ર, કક્ષા કેટલી? પરિમાણ. 9.2 પૂરું કર્યું ને પછી ટાઇટલ વાંચો તો નવો ટોપિક 9.3 ચાલુ કર્યું ને આપણે, અત્યારે ટાઇટલ હશે કઈ. પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ શોધવાના છે. એટલે તમને વિકલ સમીકરણો આપશે, પ્રથમ કક્ષા વાળા હશે તો પ્રથમ કક્ષા તો છે, પ્રથમ કક્ષા ખબર પડે ને, એક કક્ષા, પણ એક પરિમાણીય નથી. યસ, એટલે આપણે જે 12th સ્ટાન્ડર્ડમાં ભણવાના છીએ એ ફર્સ્ટ ઓર્ડર વાળું અને ફર્સ્ટ ડિગ્રી વાળું ભણવાનું છે. એક કક્ષા હશે અને એક પરિમાણ હશે. જો ન હોય તો એને ગમે તેમ કરીને કંઈક બનાવીને સેટ કરવાનું. એટલે આ ભાઈનું પરિમાણ મળે જ છે, આનું પરિમાણ અવ્યાખ્યાયિત નથી. સર તમે તો કહેતા હતા ટ્રિગોનોમેટ્રીની અંદર વિકલન ઘૂસી જાય, લિયાટેમાં લોગમાં વિકલન ઘૂસી જાય, એ બધું ઘૂસે, પણ એ કંઈક પ્રોસેસ ન થતી હોય અને ઘૂસેલું રહે તો, લાઈક મેં તમને અહીંયા કહું કે પ્લસ અહીંયા મેં dy/dx આપું તો આનો ઉકેલ ન મળે, તો આનો ઉકેલ ન મળે. હવે આનો ઉકેલ મેળવી જ ન શકે. વાય? કારણ કે તમે કોસ ઇન્વર્સ જેવા કરશો એટલે એની અંદર વિકલન જતું રહે, અને અંદર વિકલન જાય તો પરિમાણ અસ્તિત્વ ધરાવે નહીં, તો આપણે ઉકેલ આપણા સિલેબસ મુજબ મેળવી શકીએ નહીં. હાલો આટલું રેડી છે? તો ચલો હવે આપણે શું કરીશું, અહીંયા તો કંઈ છે નહીં. ઓકે, તો ચલો શું કરીશું બોલો? dy/dx ને પેલા એકલો કરવો પડશે ને પોતપોતાના ઘેરે મોકલવા માટે. તો ચલો શું કરીએ? dy/dx ઇક્વલ ટુ શું થાય? કોસ ઇન્વર્સ એ તો અચળ છે, હો અચળ છે, અચળ છે એટલે બહાર નીકળી જશે સંકલનમાં. ઓકે, એનું કોસ ઇન્વર્સ એનું પાછું સંકલન જ કરવાનું. ઓકે, ચાલો હવે શું કરશું? વિયોજન કરીએ. તો વિયોજનીય અચળની રીત મુજબ એન્જલ શું આવે બોલ? હા, તો શું આવે અહીંયા? dy. અહીંયા શું આવે? પછી શું આવે અહીંયા? ચલો બંને બધું સંકલન લો તો શું આવે? ઇન્ટિગ્રેશન ઓફ 1 કોસ ઇન્વર્સ એ તો બહાર, ઇન્ટિગ્રેશન ઓફ 1 બેવનો સંકલન શ્રેય આવડે બોલ તો આનું સંકલન શું થાય? y. એટલે અહીંયા આવે y, આનું સંકલન શું થાય? x. એટલે અહીંયા આવે x. હવે આ એક ઇક્વેશન આવી પણ c નથી ને. ચલો c કેમ મેળવીશું બોલો? કન્ડિશન x બરાબર 0 ત્યારે y બરાબર 2. તો શું લખીએ અહીં? x બરાબર 0 ત્યારે y બરાબર મૂકો. ચલો 2 is equal to 0 plus c. તો c is equal to 2. આ c ની કિંમત આપણે અહીંયા પુટ કરી દઈએ. સેવ નહીં થયું, કમ્પ્લીટ આવે છે. આ બ્લર નથી થતું ને. ચાલો હાલો શું કરીશું? કન્ડિશન બોલો તો શું હતું? બોલો તમારે લખેલી હશે. x is equal to 0 ત્યારે y is equal to 2. એટલે આના પરથી આપણે કિંમત મળી ગઈ હતી c બરાબર 2. ચલો આ c બરાબર 2 આપણે મૂકવા ગયા, લાઈટ ગઈ. ચલો શું આવ્યો આપણે ઉકેલ? y is equal to x cos inverse a plus 2. આ તમારો આન્સર. ચલો સમજાઈ ગયો? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નવું પેજ લઈ લેવાનું, મજા આવે. ચાલો બોલો ક્વેશ્ચન નંબર. dy/dx
ચાલો વધીએ, કા કરીએ? પોતપોતાના ઘરે જાય છે, વાય છેદમાં જશે તો d1/y dy વિયોજનીય ચલની રીત. ચાલો તો બંને બાજુ સંકલન લઈએ તો 1/y dy ઇન્ટિગ્રેશન ઓફ tan x dx. શું લીધું? બંને બાજુ સંકલન લેતા. હાલો ડન છે. આનો આવડે લોગ મોડ. ચલો અહીંયા શું આવે? અહીંયા તો લોગ જ લઉં ને. બધા લોગ ઉડી ગયા. ચલો શું થયું? સહી ના? મૂકી દઈએ કન્ડિશન 0 ત્યારે 1. અહીં મૂકો હાલો. સેક 0 તો c ની કિંમત તો ચલો c ની કિંમત વાનામાં મૂકી દો હાલો. તો શું થાય બોલો? આ કઈ 4 માં કોનું પૂછાયો? આ દાખલા ટૂંકા ટૂંકા છે કોઈ? બધા મિત્રો પૂરા? કોઈડા ચાલુ? ચલો ચાલુ કોઈડા. એકાદો સેમ્પલ પીસ લઈએ. ક્વેશ્ચન નંબર ચલો લાવ બે ટેક્સ્ટ બુક લાવ. શું કહે છે? જેનું વિકલ સમીકરણ y ડેશ એટલે dy by dx અને કેવાય y ડેશ e raised to x sin x હોય તથા 0 0 માંથી પસાર થતું હોય તેવા વક્રનું સમીકરણ શોધવાનું છે. આ 0 0 શું કહેવા માંગે છે? વિશિષ્ટ ઉકેલની શરત x બરાબર 0 y બરાબર 0. અત્યારે જે 4 દાખલાનો ધંધો કર્યો ને આપણે 11 12 13 14 બસ એ છેલ્લે કરવાનું કે અહીં આ વક્ર 0 0 માંથી પસાર થાય છે. ઓકે ચાલો તો ઘરે પોતપોતાના ઘરે મોકલાય છે. જુઓ તો હા તો શું આવશે અહીંયા? પછી ઓલી રીત ખબર છે? હા બંને બાજુ સંકલન લેતા. બંને બાજુ સંકલન લે. ચલો હવે શું કરીશું? લખવાની જરૂર નથી, સીધું ડિસાઈડ કરી લેવાનું. લખવાની જરૂર નથી. ચલો અહીંયા શું આવશે? y. ચલો બોલો લિયાટે. sin x એટલે u અને e raised to x એટલે v. તો નહીં મજા આવે. પાછું રિપીટ થશે. નહીં મજા આવે. છો યસ ઓકે છે. i1 પ્લસ c1 ઇક્વેશન નંબર 1. કરો i1 ને સ્ટાર્ટ. આલો ડન છે. ઓકે અહીં u ઇઝ ઇક્વલ ટુ નતું લેવું પણ લેવું પડ્યું અને v ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x લઈ જે ભાઈ નોટ છે ને ભાઈ એ MCQ માં લાગુ પડે, પાર્ટ બી માં નહીં. તમને ખબર છે તો નોટની વાત કરી દઈ. એ નોટ આ વખતે કામ આવશે MCQ માં. ઓકે ચાલો ખંડશ સંકલન લે. વધી આગળ. ચાલો શું આવશે? બોલ ને. sin x into integration of આખાનું dx. સરળ છે. ચલો બધા સંકલન ફાવે છે. જુઓ તો
બધા આવડે? તો ચલો શું કરીશું બોલો? એટલે અહીંયા e⁻x sin x. ચાલો આ માઇનસ cos x અને આ e⁻x. હા વિકલન છે, વિકલન, સોરી e⁻x cos x dx પ્લસ sec. ડન છે? ચલો વધીએ આગળ. ચલો પાછું ખંડસ્થ કરવાનું ને પાછું કરો એટલે I1 આવી જશે એટલે પછી પૂરું. ચલો શું કરીએ બોલો? ફરીથી ખંડશઃ સંકલન એટલે આ 4 નંબરનો દાખલો બની ગયો. સમજાયું ને? ચલો અહીંયા શું આવશે? ચાલો cos x e⁻x dx યાદ છે ને? માઇનસ d/dx of ડન છે? ચલો શું કરીએ બોલો? cos x નું વિકલન માઇનસ sin x. તો અહીંયા આવશે માઇનસ e⁻x નું સંકલન. ડન છે? ચાલો હવે શું કરીશું? I1 રેડી થઈ ગયો. જુઓ I1 જે I1 હતો તે જુઓ I1. ચલો મૂકી દઈએ. તો ચલો શું આવ્યું બોલો? ડન. ચલો હવે ડાયરેક્ટ I1 લખી દઉં. 2I1 માંથી 2 વડે ભાગી દઉં. ઓકે ચલો તો શું આવ્યું બોલો? sin x ઓકે છે. ચલો C4 કેમ લખ્યું મેં? 2 વડે ભાગ્યા ને કંઈક નવો અચળાંક જનરેટ થયો. ચાલો પહેલાનો ઇક્વેશન નંબર આપ્યો છે. ઇક્વેશન નંબર આપ્યો છે. ઇક્વેશન નંબર 1 અને આ ઇક્વેશન નંબર 2. ચાલો પરિણામ 1 અને 2 પરથી y છે ને? y બરાબર આ I1 એટલે e⁻x by 2 પ્લસ c. ચલો હવે કન્ડિશન અહીં વક્ર શું નામ છે બોલો તો? વક્ર એવું નામ છે. વક્ર 0,0 માંથી પસાર થાય. ચાલો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0, y દેખાય ત્યાં 0 મૂકવાનું. 0 e⁻01 ડન. sin 0 cos 1 પ્લસ c. તો ફાઇનલ આન્સર c નો શું આવ્યો? 1 શું આવ્યો? સમજાયું? આ -1 આન્સર છે પણ ગયો સામે એટલે +1. એટલે આ c ની કિંમત 1. પછી આપણે ઇક્વેશન નંબર 3 માં મૂકી દઈએ. તો ચાલો પરિણામ 3 પરથી પતિ આ આપણો આન્સર. ઓકે ક્લિયર? બસ અહીંયા સુધી આજે રાખીએ. ઘણું બધું ભણ્યા.